નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 27 જૂન મોડી રાત્રે અને 28 જૂન વહેલી સવાર સુધીમાં ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ। મિત્રો અત્યારે મધ્ય ગુજરાત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસરના ભાગરૂપે થઈને આગામી 12 કલાકમાં જ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે। બીજી તરફ રાજસ્થાન તરફ પણ સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળશે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે। આજે મિત્રો ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના પણ અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। કચ્છમાં પણ માંડવી, મુન્દ્રા, અબડાસા, અંજાર અને ભચાઉ સહિત અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે। ઉપરાંત રાપરના પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે, ખાવડાના પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। એટલે મિત્રો આજે મોડી રાત્રે અને કાલે વહેલી સવાર સુધીમાં ગુજરાતના અંદાજિત 25થી લઈને 70% વિસ્તારોમાં વરસાદ જોવા મળે। એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે। અનેક વિસ્તારમાં 1 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે। મિત્રો અત્યારે તમને જે સર્કલમાં રેડ સર્કલ દર્શાવ્યું છે તે જગ્યાએ થોડો વધુ વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદને આપણે 1 નંબર ઉપર ગણીને ચાલીશું, જેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે। સૌરાષ્ટ્રમાં મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ઉત્તર અને પશ્ચિમ તરફના ભાગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો મિત્રો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી જશે, એટલે થોડા તેનાથી પણ સાવચેત રહેજો। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।